સવારના પોરમાં ક્યાં ચાલ્યો ગયો હતો? ટેક્સી લેવા. અરે આ બેગ કોણે ખોલી? મેં? કેમ? મારે પાછી ભરવી પડશે. શું? તે મને એક રાત રોકાવાની પરવાનગી આપી હતી ને. રાત પૂરી થઈ ગઈ. બસ હવે હું જાઉં છું. પહેલા તું મને એ કહે, મારે તારો સંપર્ક સાધવો હોય તો મારે કરવું શું? બહુ સરળ વાત છે. દિલથી મને યાદ કર, હું તારી સેવામાં હાજર થઈ જઈશ. દિલથી યાદ કરવાથી કોડિયામાંનો જીન પણ હાજર થતો નથી. એ તારી વાત સાચી છે. એના માટે કોડિયાને ઘસવું પડે. હા, એક કામ કર, લે આ ઘસજે, હું તારી સેવામાં હાજર થઈ જઈશ. શું છે આ? ખોલી જો. વાવ, આટલું કલાત્મક કળું તને ક્યાંથી મળ્યું? તારા માટે શોધવા ગયો તો છેક કોલાબાથી જડ્યું. ઘસી જો. વોટ? જીન તારી સેવામાં હાજર થઈ જશે. એ તો મજાક ન કર હા મારી. સાચું કહું છું, આ કડું જાદુઈ છે, જાદુઈ. અને જીન હાજર ન થયો તો આજે રજા ઉપર હશે, એનો ભાઈ આવી જશે, કોઈ ને કોઈ તારી સેવામાં હાજર થઈ જશે. આઈ કાન્ટ બિલીવ ઇટ. લગાવી છે શરત? ભારે પડશે. અરે ઘી ઢોળાશે તો એક ખીચડીમાં જ ને. ઓકે, હા. આ મારા 100. સમજી લે કે હું જીતી ગયો. કેવી રીતે? તું કડું ઘસી જો, જો જીન હાજર ન થાય તો મને કહેજે. જોશથી જોશથી. સેવક હાજર છે. તું ઈચ્છે તો એની પરીક્ષા લઈ શકે. હા? મને લાગે છે કે મારે જ પરીક્ષા લેવી પડશે. જીનભાઈ, મેડમ માટે તમે સ્વિટ્ઝરલેન્ડનું પુષ્પ લાવી શકો? જેવી આજ્ઞા. અને તમારે માટે? પેરિસની પરી. પેરિસની પરી? કોણ હતું આ? જીનનો ભાઈ. એ જો હા, આમાં કે તારી ચાલબાજી નથી ને? અરે મેં તારી સામે એની પરીક્ષા લીધી છે. યુ મીન એ ખરેખર સ્વિટ્ઝરલેન્ડનું પુષ્પ અને પેરિસની પરી અહીંયા હાજર કરશે? આ 100 રૂપિયા મેં મૂક્યા. હું એક જ શરતે મૂકીશ, જો તું પહેલેથી ઝડપી લેવાનો ન હોય તો. ઓકે, એગ્રીડ. અરે આ તો આઈસ્ક્રીમ છે. મેડમ, આ સ્વિટ્ઝરલેન્ડના પુષ્પ. સર, આ પેરિસની પરી. નહીં, આ તો અન્યાય કહેવાય. મને આજે જાણ થઈ કે આવા ફેન્સી નામ સાથે માર્કેટમાં આઈસ્ક્રીમ આવી છે. ચલો, આ કડાનો તને કંઈક તો લાભ થયો. પણ મારો મૂળ સવાલ તો ઊભો જ છે. મારે તને મળવું હોય તો શું કરવાનું? તને મારી ખરેખર આટલી યાદ આવે છે? પહેલા તો તારા પોતાના ફ્લેટમાં રહેતો હતો ત્યારે સારું હતું. ડાયલ ઘુમાવો અને તારી સાથે વાત થઈ જાય. મારી પણ સમસ્યા એ જ છે. ચલ, કાલથી એક કામ કરું છું, રોજ સવારે તને એક ફોન કર્યા કરીશ. બસ. પણ તું તારા ઘરે રહીને એને ટ્રેન ન કરી શકે. ફાફડાવાળા હીરાભાઈની પહેલી શરત એ હતી કે મારે પ્રેમ સાથે જ રહેવું. આવું તો મેં આજે જ સાંભળ્યું. ડોક્ટર પોતાના દર્દીના ઘરે જઈને રહે. એ ખરું, પણ એનો આ કેસ એટલો બધો અટપટો અને દિલચસ્પ હતો કે ફાફડાવાળા હરિભાઈની દરેકે દરેક શરત મેં મંજૂર કરી લીધી. તને મારો જરાય વિચાર ના આવ્યો. તું જાણે છે, તારા સિવાય મારી જિંદગીમાં બીજી કોઈ જીવતી નથી. હું તને ખરા અંતરથી જાણું છું. તો પછી એ ગંધાતી ઓરડી તું છોડી દે. અરે મોટા ભાઈ, મેં ફક્ત ભાલો ફેંક્યો છે, કે બમ નથી ફેંક્યો. તે મેર મુઆ, આ ભાલો ફેંકવા તને મારો જ ધણી મળ્યો? અહીંયા બીજો મારો છે કોણ? સબલ કુમાર. ખરી એ જ વાત. આમની વાત વિચારવા જેવી ખરી.
સફલ કુમાર તમારી આંખોમાં સંત ભિખારામ બનીને ધૂળ નાખી ગયો અને તમને ખબર પણ ન પડી. તને કોણે કીધું? માખનલાલ ડ્રેસ વાળાએ. અરે એમને ત્યાંથી ત્યાં આ ભાલોને ડ્રેસ લઈને આવ્યો છું. હવે સમજો. આ વખતે એને જીવતો નહીં છોડું. વીજળી વીજળી મારાથી કંઈક ભૂલ થઈ છે. કાંઈક તો બોલ. જો આમ તું મૂંગી રહીશ ને તો તારા મોંમાં આંગળા નાખીને તને બોલાવીશ. ખબરદાર જો મને હાથ અડાડ્યો છે તો ત્રાટકી વીજળી ત્રાટકી. મેં તારા નામ પર ચોકડી મેલી દીધી છે. મારી બાએ મારા નામ ઉપર 2 ચોકડી મૂકી હતી. મારા બાપુજીએ તો 12 અને મારા દાદાજીએ 22 ચોકડી મૂકી હતી. પણ તેઓ પાસે કંઈક કારણ હતું. સમાજની દૃષ્ટિએ હું મિસ્ટર ફ્લોપ હતો. તારી પાસે પણ કંઈક કારણ તો હશે. મારા કામમાં હવે તું મને મદદ નથી કરતો. વીજળી સાંભળ, તું મને ચાહે છે? અહીં શું તારા ઉઠમણામાં આવી છું? એમ નહીં, જો તું મને ખરેખર ચાહે છે? તારા ગળાના સમ. હવે તો તને મારી વાત પર ભરોસો બેઠો ને કે હું તને ચાહું છું? ના 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 ના. જ્યાં પ્રેમ હોય ને ત્યાં કામના ભાગલા હોય. અરે અમેરિકામાં તો ધણીઓ પણ કામ કરે અને તેમની બાયડીઓ પણ કામ કરે. અને કપડાં? બાયડી કપડાં ધોએ અને ધણી ઇસ્ત્રી મારે. હા, અને બાળકો? ધણી બાળોતિયા બદલે અને બાયડી હાલડા ગાય. એ આ તો મને ગમ્યો. લગન પછી હું હલડા ગાઈશ તો બાળો ત્યાં બદલજે. હું લગન પછીની વાત નથી કરતો. તો લગ્ન પહેલા હું છોકરું ક્યાંથી લાવું? એમ નહીં. તો તું સમજ. હા. જો આજ દિવસ સુધી તારા બધા કામ હું કરતો આવ્યો છું. બધા? તે કોઈ દિવસ મારા કપડાં ધોઈ દીધા છે? કોઈ દિવસ મને વાસણ માંજી દીધા છે? કોઈ દિવસ મને રાંધી દીધું છે? આપણે તો લગ્ન પહેલા જ બધા કામના ભાગલા પાડી દીધા છે કે ઘરના કામ હું કરું, બહારના કામ તું કરે. આને પ્રેમ ન કહેવાય. ના 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 ના. ભૂલી જા. એ બધું ભૂલી જા. ચોખ્ખી ચટ વાત એ કે આજથી તારા બધા કામ તું કર અને મારા બધા કામ હું કરું. તો તું પણ એક વાત સાંભળી લે. આ આપણી છેલ્લી મુલાકાત છે. વીજળી વીજળી. આજે ઉદાસ કા? વાત જેવી છે. મને નહીં જણાવે? હા કહું તો હાથ કપાય ને ના કહું તો નાક કપાય. એવી મૂંઝવણમાં ફસાયો છું. પણ છે શું? તમને જણાવવાથી મને કાંઈ લાભ નહીં થાય. એટલે તું મને એટલો ભોટ સમજે છે? કમસે કમ લવ પ્રેમ એ બધા એમાં તો તમે છો જ ને. એ વળી તને કોણે કીધું? કેમ તમે પણ કોઈના પ્રેમમાં હતા? અરે ગળા ડૂબ. क्या बात है गुरुदेव. आओ भाई હરખા આપણે બંને સરખા. પણ એ હતી કોણ? વર્ષો પુરાણા એ ઘાવના ટાંકા ન ઉકેલું તો ન ચાલે. પણ એનું નામ તો કહો. હેલન ફોન્ડા. ગોરી ગોરી વિદેશી. એ અમારા ગુરુજીના આશ્રમમાં રહેતી હતી. પણ તમે તેને ફસાવી કે તેણે તમને ચક્કરમાં લીધા? ફસાવવું કે ચક્કરમાં લેવું એ તમારા આજના યુગની દેન છે. અરે અમે તો આંખોય મેળવી શકતા નહોતા. તો પણ તમારો ચક્કર પછી આગળ કેમ વધ્યો? ગુરુજીના આશ્રમમાં ભક્તોની સેવા કરતા કરતા અજાણે અમારા બંનેની આંખો મળી અને એમાંથી તનખા જડ્યા અને એ તનખામાંથી આગ સર્જાઈ. એટલે તરત જ અમે બંને ગુરુજીના ચરણોમાં શરણે થયા. પછી હેલનની ઈચ્છા મને મારી સાથે લગ્ન કરી અમેરિકાની જવાની હતી. ત્યાં જઈ
ગુરુજીના આશ્રમની એક શાખા ખોલી ધર્મનો પ્રચાર કરવાની હતી, પણ એ ન માન્યા. કમાલ કહેવાય. અરે દેશ વિદેશના ગુરુઓ અમેરિકામાં પોતાની ધર્મની દુકાનો ખોલે છે અને ગુરુજી ના માન્યા. એમના મંતવ્ય પ્રમાણે ધર્મની જરૂર આપણા દેશને વધારે છે. ભેદભાવ, ઊંચ નીચ અને દહેજ હત્યા રોકવા માટે આપણા પાયાને મજબૂત કરવાની જરૂર છે. એમણે હેલનને વિનંતી કરી કે જો એને મારી સાથે લગ્ન કરવા હશે તો આ દેશને પોતાના દેશ તરીકે સ્વીકારવો પડશે. પણ એ હેલન માટે શક્ય નહોતું. એ પાછી ચાલી ગઈ. વાહ ગુરુદેવ, માનવું પડે. તમે દેશ ખાતર, ધર્મ ખાતર પોતાના પ્રેમનું બલિદાન આપ્યું. વાહ. એક રીતે જોવા જાય ને તો મારી સમસ્યા પણ તમારા જેવી જ છે. મને મારા સિદ્ધાંતોને ખાતર મારા પ્રેમનું બલિદાન આપવું કે નહીં? ईमान सफल तू